પપ્પાને કહી દો કે અમે 18 વર્ષના થઈ ગયા છો બધા, હે ને? વોટ આપી શકો છો, મતલબ પોતાનો નિર્ણય જાતે લઈ શકો છો, પણ નિર્ણય કેવી રીતે લેવાય એ થોડું જોવાનું, નહીં તો આપણા કરેલા આપણને જ ભોગવવા પડે. એટલે એમાં મેં એક જ લાઈનમાં કીધું અને તમારે બધાએ સમજી જવાનું છે કે એની પાછળનું મર્મ શું હોય. તમારું બધાનું દલિત શક્તિ કેન્દ્રમાં સ્વાગત છે. અને 1000 છોકરા છોકરીઓ ભણીને ગયા છે. બંગાળથી આવેલા છે, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ગુજરાત. બરાબર? એટલે જેને બોલી નથી આવડતી એ લોકો પણ અહીંયા ભણીને ગયા છે, વ્યવસાયિક તાલીમ લઈને ગયા છે. એટલે અહીંયા કોર્સ ચાલે છે. તમે બધા યુવાન લોકો છો, ભણો છો, ઘણા પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી પણ કરતા હશો, બાકીની જે સરકારી ભરતીઓ પડવાની એની પણ તૈયારી કરતા હશો. બરાબર? કે પછી ભણતા આવડી ગયું, લખતા આવડી ગયું અને પછી જ્યાં આપણને પસંદ કે પછી મા બાપની પસંદગી હોય ત્યાં એવું નથી ને, મગજમાં એક ગોલ નક્કી કરવો પડે કે આપણે ભણ્યા તો એ કંઈક આપણને કામમાં આવવું જોઈએ. આપણે ખેતરમાં વાવ્યું હોય અને એ ઉગે નહીં તો શું થાય? હો માં, આ જો ઉગ્યું છે તમે વાવો તો એ ઉગે અને ઉગે એને લણાય. બરાબર ને? પણ એમાં આપણે નાખી આવીએ ખેતરમાં અને પછી એની સામે જ જોવાની જઈએ, પછી નીંદણ થઈ જાય ખાતરની, પાણીની, તો શું થાય? પાક સારો પાકે ના પાકે. એવું આપણા જીવનનું પણ છે કે આપણે ભણ્યા ગણ્યા બધું જ અને પછી કે મા બાપે કહ્યું એટલે ભણી લીધું અને મા બાપે મૂર્તિઓ બતાવી દીધું અથવા તો છોકરી બતાવી દીધી કે આ હવે તારે ફોડવાનું, તારું માથું ફોડ કે જે ફોડે, તો આપણે કહીએ હા હા બરાબર છે, તો પછી ગાડું ગબડે નહીં સારું. બરાબર? કહેવાનો મતલબ આપણે જે ભણ્યા એ આપણને કામમાં આવવું જોઈએ અને આપણે ઘરે બેસી જ ના રહેવું જોઈએ. કારણ કે હવેની જનરેશન એટલે કે તમારી પેઢી નવી પેઢી છે. નવી પેઢી એટલે કે જે માત્ર છાણવાસીદું પણ આવડવું જોઈએ અને ફોન ચલાવતા પણ આવડે જ છે. આવડે ને? હા, કેમનો પાસવર્ડ મારો ને કેમનો બ્રેક કરો બધું આવડે, વાઈફાઈ ક્યાં 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 બધું જ આવડે. આજનો જમાનો છે એટલે એ પ્રમાણે આપણને બધું આવડવું જોઈએ, પણ આપણને પોતાના પગભર ઊભા રહેલા ન હોઈએ તો પછી શું કહેવું પડે? પપ્પા આપો ને, મારામાં રિચાર્જ કરી આપો ને. આપણે કોના ઉપર આધાર રાખીએ છીએ? બીજા ઉપર. મા બાપ હોય અથવા તો આપણા મિત્રો હોય. બરાબર? એટલે ઓકે, જ્યાં સુધી નથી કમાતા ત્યાં સુધી મા બાપ કે મિત્રો ઉપર નિર્ભર રહો, બરાબર. પણ જ્યારે આપણે પોતાના પગ ઉપર થઈ જઈએ, કમાતા શીખીએ, તો પછી આપણે બીજાને મદદ કરી શકીએ. તો આ દલિત શક્તિ કેન્દ્રમાંથી 11,000 ભણીને ગયા. એમાંથી દેવગઢ બારિયા, ઘોઘંબા, ધાનપુર, ગોધરા, છોટાઉદેપુર, બરાબર, એ બધી જગ્યાએથી લગભગ 3,000 છોકરા છોકરીઓ અહીંયા ભણીને ગયા છે. એટલે નાના પથરાના ને પેલું ને બધા ઘણા બધા ગામડાઓ છે. અમારી પાસે બધાનું લિસ્ટ છે. કલ્પિતાબેન તો દર વખતે આવે છે એટલે એમને અમે જણાવતા હોઈએ છીએ. અત્યારે પણ બારિયાની છોકરી છે છોટાઉદેપુર, અને ભીખાપુર નામ સાંભળ્યું હોય તો ત્યાં પાયલબેન કરીને એક છે, એમણે પોતાનું એક સેન્ટર ઊભું કર્યું છે. અહીંયાની વિઝિટ તો કરો પણ એમને ત્યાંની વિઝિટ ચોક્કસ કરાવજો. કે એક બહુ ઓછું ભણેલી છોકરી અહીંયાથી કોર્સ કરીને ગઈ 2 મહિનાનો અને એણે ત્યાં પોતાનું એક આખું સેન્ટર ઊભું કર્યું છે તાલીમ માટે, સીવણ ક્લાસ માટેનું. બરાબર? એમણે લગભગ 1,000 છોકરા છોકરીઓને ભણાવીને ટ્રેન કર્યા અને પોતાનું આખું 35 લાખ રૂપિયાનું સેન્ટર ઊભું કર્યું છે. તો તમને લાગે કે કોઈક હવે સરકારી નોકરીઓ બધાને નહીં મળે, બરાબર? કોઈકને સેકન્ડમાં કાઢી નાખશે, કોઈકને લેખિતમાં કાઢી નાખશે. આ બધું થવાનું તો શું કરવાનું? ફરી પાછા ખેતમજૂરીમાં જવાનું? ના, ભણ્યા છે, ખેતમજૂરી પણ કરવી જોઈએ. આપણું ખેતર હોય કે એને કોઈને ગીરવે ના અપાય કે લો તમે વાવજો અમે નહીં વાવજો. છેલ્લે ખેતર જ છે, જમીન જ આપણી છે, એને કદી વેચવી ના જોઈએ. તો શું કરવાનું? તો જમીન પણ ખેડવાની અને થોડો નાનો મોટો વ્યવસાય પણ કરવાનો. એટલે વ્યવસાયમાં શું કે તમે સીવણ શીખ્યા હોય તો મશીન લઈને ઘરે પોતાનું કામ કરી શકો. તમારી બાજુ તો એ છોકરીઓ જેને બી વાત કરીએ ને તો એમ કે બેન ટાઈમ જ નથી મળતો, એટલું સીવવાનું આવે. બરાબર છે? રાત દાડો લગ્નની સિઝનમાં તો ટાઈમ નહીં મળે. એટલે આ બધું જ છે. તમે મ્યુઝિયમની વિઝિટ માટે આવ્યા છો પણ તમે અહીંયા આખો દિવસ રહેશો
તો ક્લાસ પણ જોઈ આવજો, ત્યાંની વિઝિટ કરી આવજો. અને કોઈકને મન થાય 2 મહિના અહીંયા આવવાનું તો ચોક્કસથી રહેવા માટે પણ આવી શકો છો. છોકરીઓ માટે કોર્સ ચાલતા હોય છે એટલે ભાઈઓ માત્ર વિઝિટ કરી શકે, રહેવા નહીં આવી શકે. ઓકે, તો મારો બી ચાલુ કરીશું ત્યારે જાણ કરીશું. તો હવે આપણે 2 ભાગ પાડી દઈશું, બરાબર? અડધા ભાઈઓ આમાં કેટલા છો? 3, ઓકે, 4 આ બાજુ થઈ જાવ, 3 આ બાજુ થઈ જાવ. અને છોકરીઓ છે એ પણ એક 15નું ગ્રુપ બનશે, એક 14નું ગ્રુપ બનશે. થઈ જાવ તો. હા, વિકાસભાઈ છે. વિકાસભાઈ બિહારના. ઓકે, એ ભાઈ અહીંયા ઇલેક્ટ્રિશિયન શીખવા આવેલા, બરાબર? એટલે ઇલેક્ટ્રિકનું કામ પણ કરે છે અને જ્યારે અમારે વોલેન્ટિયરની જરૂર હોય તો મદદ પણ કરે છે. ખગેન્દ્રભાઈ છે અને જયસિંહભાઈ છે, બરાબર? એ પણ અહીંયા ભણેલા છે અને જેમને આપણે લોકો કે દિવ્યાંગ, વિકલાંગ અને આપણને સહેજ પગમાં કે ક્યાંક વાગી ગયું હોય તો આપણે એમ કહીએ કે અરે મારાથી નહીં થાય. જયસિંહભાઈ છે એ અહીંયા જ નોર્મલ બધાની ભેગું રહે છે, પોતાનું કામ જાતે જ કરે છે. એ પોતાની જમેલી થાળી પણ કોઈને ધોવા આપતા નથી. અને અહીંયા તો રૂલ છે કે દરેક જે પણ જમે, એ છોકરો હોય એ છોકરી, દરેકે પોતાનું કામ જાતે કરવાનું. તો ત્યાં જયસિંહભાઈ છે એ લાઇબ્રેરી સંભાળે છે અને કમ્પ્યુટર શીખવાડે છે. એક ટોપીવાળા ભાઈ છે, એમનું નામ છે ખગેન્દ્ર, એ બંગાળથી છે. એ પણ અહીં DSKના વિદ્યાર્થી રહી ચૂક્યા છે, એ પણ ઇલેક્ટ્રિશિયન છે. ઓકે, તો એક ટીમ ત્યાં જશે અને એક ટીમ મારી સાથે.